ચિંકીની ડ્રોઈંગ ક્લાસ. ગટ્ટુ અને ચિંકી ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા તેમ તેમના વિષયો પણ વધી રહ્યા હતા. જે વિષયો સ્કૂલમાં તેમના માટે ઓપ્શનલ હતા તે હવે કમ્પલસરી થઈ ગયા હતા. તે સબ્જેક્ટનું નામ હતું ડ્રોઈંગ. ચિંકીને ડ્રોઈંગ ખૂબ જ ગમતું હતું, પણ ચિંકી જ્યારે પણ ડ્રોઈંગનું નામ સાંભળતી ત્યારે તેને ટેન્શન આવી જતું, કારણ કે તેની ડ્રોઈંગ એટલી સારી ન હતી અને તેને કારણે તેને એકવાર ઠપકો સાંભળવો પડ્યો હતો. કેટલાક દિવસો પહેલા સર ક્લાસમાં ડ્રોઈંગ શીખવાડતા હતા. ચાલો બાળકો, આજે આપણે શીખીએ કે મોરનું ડ્રોઈંગ કેવી રીતે બનાવી શકીએ. બરાબર? બધા બાળકો ધ્યાનથી સરની બાજુ જોતા હતા. બધાનું ધ્યાન સર તરફ જ હતું. પણ ચિંકી પોતે પોતાનું અલગ ડ્રોઈંગ બનાવી રહી હતી અને અચાનક સરનો અવાજ આવ્યો. તો ડ્રોઈંગ કોણ બનાવશે? અહીંયા બ્લેકબોર્ડ પર. ચિંકી, તું આવતો. ચિંકીનું તો ધ્યાન જ ન હતું. તો પછી તે ડ્રોઈંગ કેવી રીતે બનાવે? તેણે તેની ભૂલ માની લીધી અને સરને બતાવ્યું. સર, જ્યારે તમે શીખવાડતા હતા ત્યારે હું અલગ ડ્રોઈંગ બનાવી રહી હતી. ત્યારે મારું ધ્યાન નહોતું. પછી શું હતું? સર ચિંકીને વઢ્યા અને ત્યારથી ચિંકીએ માની લીધું કે તે મોરનું ચિત્ર શીખીને જ રહેશે. અને આમે ચિંકીને ડ્રોઈંગ ખૂબ જ પસંદ હતું. બસ તેને થોડું શીખવાની જરૂર હતી. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવ્યા ત્યારે ગટ્ટુ જોર જોરથી હસવા લાગ્યો અને ચિંકી ઉદાસ થઈ ગઈ. ત્યાં જ મમ્મી ત્યાં આવી. બાળકો, મસ્તી નહીં. મમ્મી, આ ગટ્ટુ મને ચીડાવી રહ્યો છે મારા ડ્રોઈંગ ઉપર. કેમ ગટ્ટુ? આવું ના કરાય. તને મોરનું ડ્રોઈંગ બનાવતા ના આવડ્યું. ચિંકી બેટા, તું ટેન્શન ના લે. મારા જોડે એક આઈડિયા છે. તારું રેઇનબો ડ્રોઈંગ ક્લાસીસમાં એડમિશન કરાવી દઈએ. તું ટેન્શન ના લે. તેથી ચિંકીનો મૂડ ઉતરેલો હતો. પણ જેવું જ મમ્મીએ ડ્રોઈંગ ક્લાસ વિશે કહ્યું, ચિંકી એકદમ ખુશ થઈ ગઈ. મમ્મીએ તે જોઈ લીધું હતું. પછી ગટ્ટુ અને ચિંકી બંનેનું ડ્રોઈંગ ક્લાસમાં એડમિશન થઈ ગયું. ક્લાસનું નામ હતું રેઇનબો ડ્રોઈંગ ક્લાસ. ક્લાસમાં પહોંચતાની સાથે બધા બાળકો એક્સાઇટેડ લાગતા હતા, કારણ કે આજથી તેમની ડ્રોઈંગ ક્લાસ જે શરૂ થવાની હતી. બધાના ચહેરા પર સ્મિત હતું અને પોતે લાવેલી વસ્તુઓ બધાને બતાવતા હતા. જુઓ જુઓ, હું તો વોટર કલર્સ લાવ્યો છું. તારી પાસે કયા કલર્સ છે ગટ્ટુ? મારી પાસે છે પેન્સિલ કલર્સ. જોને કેટલા બધા કલર્સ છે. હું તો વેક્સ કલર લાવ્યો છું. હા, કારણ કે મને પેઇન્ટિંગ્સમાં કલર કરવા ગમે છે. બધા મિત્રો એકબીજાને કલર્સ બતાવતા હતા અને પોતપોતાના પ્લાન્સ બતાવતા હતા. ભૂષણ વોટર કલર્સ લાવ્યો હતો તો તેણે પોતાની બેગમાંથી બ્રશ નીકાળ્યો અને આખી ક્લાસને બતાવવા લાગ્યો. ડેન ટણેન. અને આ છે મારું હથિયાર, એક બ્રશ, જેનાથી હું બનાવીશ અલગ અલગ ડ્રોઈંગ્સ. અને તરત જ ગટ્ટુએ હાથમાં બ્રશ લીધો અને કહ્યું, આ તો ખૂબ સરસ બ્રશ છે ભૂષણ. વાવ, હું પણ તેનાથી ડ્રોઈંગ બનાવીશ, અને તે પણ અલાદીનનો ચિરાગ. બધા ખૂબ જ એન્જોય કરતા હતા. પણ ચિંકી હંમેશા જે રમતી કૂદતી હતી, આજે તે શાંત બેઠી હતી. તો ગટ્ટુએ તેને પૂછ્યું કે, ચિંકી, તું કયું ડ્રોઈંગ બનાવીશ? ચિંકીએ કોઈ જવાબ ન આપ્યો. લાગે છે ચિંકી ડ્રોઈંગ બનાવવાનું જ ભૂલી ગઈ. ક્લાસમાં બાળકો જોર જોરથી હસે છે અને ત્યાં જ ડ્રોઈંગ શીખવાડવા વાળા સર ત્યાં આવી ગયા. રેઇનબો ક્લાસમાં ડ્રોઈંગ શીખવાડવા વાળા આ સર ડ્રોઈંગ શીખવાડવામાં ખૂબ જ પ્રખ્યાત હતા. આવતાની સાથે જ બધા બાળકો સાથે વાત કરવાની શરૂ કરી. હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? આજથી હું તમારો ડ્રોઈંગ ટીચર છું, બરાબર? તો હવે જેમ મેં મારું નામ બતાવ્યું ને, તેમ બધા પોતપોતાનું નામ બતાવશે. અને સાથે મને એ પણ બતાવજો કે તમને કયું ડ્રોઈંગ કરવું વધારે ગમે છે. એક પછી એક બાળકો પોતાનું નામ કહેતા હતા અને સાથે તેમણે કયું ડ્રોઈંગ નીકાળવાનું છે તેનું પણ નામ બતાવતા હતા. ગટ્ટુએ કહ્યું, મારે અલાદીનનો ચિરાગ નીકાળવો છે. ત્યારબાદ ભૂષણે કહ્યું કે, મારે પાણીમાં તરતા જહાજનું ડ્રોઈંગ બનાવવાનું છે. બધાએ અલગ અલગ ડ્રોઈંગ બતાવ્યા અને જેવો ચિંકીનો વારો આવ્યો તો તે ચૂપ હતી. ત્યારે સરે કહ્યું, બતાવ ચિંકી, તને કયું ડ્રોઈંગ નીકાળવાનું ગમે છે? અરે અરે, ડર નહીં, અહીંયા અમે બધા તારા મિત્રો છીએ. સર, મને ડ્રોઈંગ બહુ જ ગમે છે, પણ સારી રીતે નથી આવડતું. મને ડર લાગે છે કે હું સારું ડ્રોઈંગ નહીં દોરી શકું. અરે એમાં ડરવાનું શું છે ચિંકી? હું તને સરસ ડ્રોઈંગ બનાવતા શીખવાડીશ. વાત એ હતી કે મમ્મી દ્વારા ડ્રોઈંગ સરને જાણવા મળ્યું હતું કે ચિંકી બીજા બધા વિષયોમાં તો ખૂબ જ હોશિયાર છે.
ડ્રોઈંગ પણ બનાવવાનું આવડે છે, બસ તેને ડ્રોઈંગમાં વધારે શાર્પ બનાવી દો. તો સરે ચિંકીને ક્લાસ પત્યા પછી કહ્યું કે ચિંકી બેટા અહીંયા આવો. હા સર. ચિંકી, મેં સાંભળ્યું છે કે તું બધા સબ્જેક્ટમાં ખૂબ જ સરસ છે ને? પણ સર ડ્રોઈંગ બહુ હાર્ડ લાગે છે મને. પણ તને ડ્રોઈંગ તો ગમે છે ને? જો, કોઈ પણ સબ્જેક્ટ હાર્ડ નથી હોતો, અને જે આપણને પસંદ હોય ને તે ક્યારે પણ હાર્ડ ન હોય. જો આપણે મન લગાવીને કામ કરીએ, મન લગાવીને ભણીએ, તો બધી હાર્ડ વસ્તુઓ ઈઝી થઈ જાય. તેવી જ રીતે ડ્રોઈંગ છે. તું એક કામ કર, કાલે તને જેવું આવડે તેવું ડ્રોઈંગ બનાવીને લાવજે બસ. ક્લાસ પછી જ્યારે ગટ્ટુ ચિંકી ઘરે આવે છે ત્યારે મમ્મી તેઓને પૂછે છે, ગટ્ટુ ચિંકી, કેવો રહ્યો તમારો ડ્રોઈંગનો ક્લાસ? અમે બધા અલગ કલર્સ લઈને ગયા હતા અને ખબર છે ભૂષણ તો સ્પેશિયલ બ્રશ લઈને આવ્યો હતો અને અમને હોમવર્કમાં ડ્રોઈંગ નીકાળવા માટે પણ કીધું છે. કેવું રહ્યું ચિંકી? હા મમ્મી, બહુ જ મજા આવી અને સર પણ સરસ છે. તેમણે સરસ રીતે સમજાવ્યું. હવે ચિંકીના ચહેરા પર પહેલા જેવો ડર ન હતો. તે પણ ખૂબ જ એક્સાઇટેડ દેખાતી હતી. મમ્મી સમજી ગઈ હતી કે ચિંકીનો ડ્રોઈંગને લઈને જે ડર હતો તે નીકળી ગયો છે. પછી ગટ્ટુ અને ચિંકીએ પોતપોતાની ડ્રોઈંગ બનાવી અને બીજા દિવસે ડ્રોઈંગ ક્લાસમાં તે લઈ ગયા. તો તેમણે બધાને પોતપોતાનું ડ્રોઈંગ બતાવ્યું. બધા બાળકો ગટ્ટુ અને ચિંકી માટે તાળીઓ વગાડો. સરના કહેતા જ આખા ક્લાસમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ગટ્ટુ તો સારી ડ્રોઈંગ બનાવે જ છે, પણ ચિંકી જે ગઈકાલ સુધી ડ્રોઈંગથી ડરતી હતી, તેણે પણ ખૂબ જ સારી ડ્રોઈંગ બનાવી છે. તે દિવસથી ચિંકીને ડ્રોઈંગ સબ્જેક્ટ સાંભળીને ડર નથી લાગતો. હાર્ડ લાગવાવાળો ડ્રોઈંગ સબ્જેક્ટ ચિંકી માટે સરળ થઈ ગયો. વેરી ગુડ ચિંકી, હવે આમ જ અલગ અલગ ડ્રોઈંગ બનાવતી રહેજે. હા સર. થેન્ક યુ સર. તમારા કારણે હવે હું સરસ ડ્રોઈંગ બનાવી શકું છું. અને પછી જ્યારે ક્લાસમાં ડ્રોઈંગની એક્ઝામ લેવાઈ ત્યારે ચિંકીને તેમાં ખૂબ જ સારા માર્ક મળ્યા. અરે, તેને સૌથી વધારે માર્ક મળ્યા. અને આ રીતે રેઇનબો ડ્રોઈંગ ક્લાસમાં ચિંકીનું ડ્રોઈંગ ખૂબ જ સારું થઈ ગયું. અને ત્યાર પછી તેણે ઘણા બધા ચિત્રો બનાવ્યા. ગટ્ટુ ચિંકી લર્નિંગ કમ્પ્યુટર. સ્કૂલમાં બાળકોને ખૂબ મજા આવે છે અને તેનું સાચું કારણ છે કે સ્કૂલ બાળકોને તેમને જોઈતી બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. બાળકો પોતાના મિત્રો સાથે વધારેમાં વધારે સમય સ્કૂલમાં પસાર કરવાનું પસંદ કરે છે. સ્કૂલને બાળકોની જરૂરિયાતો ખબર હોય છે અને તેથી ઘણા બધા પ્રકારના પ્રોગ્રામ પણ એરેન્જ કરે છે. સ્કૂલમાં ટીચર આવા જ કોઈ પ્રોગ્રામ વિશે બાળકોને બતાવી રહ્યા હતા. ડિયર સ્ટુડન્ટ્સ, મને બતાવતા ઘણો જ આનંદ થાય છે કે આપણે આપણા સ્કૂલમાં પ્રોગ્રામ એરેન્જ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને બધાને ઘણું બધું શીખવા મળશે. સર, કેવા પ્રકારનો પ્રોગ્રામ? તો બાળકો, આપણી સ્કૂલમાં બધાને ખબર છે કે કમ્પ્યુટર ન હતા અને ઘણા દિવસોથી ટીચરોનો સ્ટાફ આ બાબતે કામ કરતો હતો. હવે આપણી સ્કૂલમાં પણ કમ્પ્યુટર આવશે. કાલે જ તેની બધી અરેન્જમેન્ટ થઈ જશે અને બધા ક્લાસને કમ્પ્યુટર શીખવાડવામાં આવશે. અરે વાહ, આપણી સ્કૂલમાં કમ્પ્યુટર આવશે. વાવ, મેં તો ક્યારેય કમ્પ્યુટર નથી ચલાવ્યું. કમ્પ્યુટરમાં તો ઘણા બધા કામ કરવામાં આવે છે. મને પણ શીખવું છે કમ્પ્યુટર. વાવ, કમ્પ્યુટર તો બધી સ્કૂલમાં હોય છે. હવે આપણી સ્કૂલમાં પણ આવશે. આ રીતે કમ્પ્યુટરને લઈને બધા બાળકો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ક્લાસમાં બાળકોનો અવાજ પણ વધવા લાગ્યો. બાળકો, શાંત થઈ જાઓ. આ પ્રોગ્રામ કાલથી શરૂ થશે. આજે નોટિસ બોર્ડ પર તેની નોટિસ પણ લાગી જશે. ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. ગટ્ટુ, ચિંકી, હરી, બંટી, પિંકી અને ભૂષણ બધા કમ્પ્યુટરને લઈને ઉછળકૂદ કરવા લાગ્યા. યે, કમ્પ્યુટર શીખીશું. કમ્પ્યુટર શીખીશું. યે! હા, કમ્પ્યુટર શીખીશું. આપણે કમ્પ્યુટર શીખીશું. બહુ જ મજા આવશે. બીજા દિવસે સ્કૂલના બાળકો સરના ઇન્સ્ટ્રક્શન્સની રાહ જોઈ રહ્યા હતા. બધા સ્ટુડન્ટ્સ આપણી નવી કમ્પ્યુટર લેબ તરફ આગળ વધશે. એક લાઈન બનાવો. અને બાળકોએ એક લાઈન બનાવી અને કમ્પ્યુટર લેબ તરફ ચાલવા લાગ્યા. એક મોટો હોલ જેમાં એસીની હવા ચાલી રહી હતી અને ઘણા બધા કમ્પ્યુટર ટેબલ પર રાખ્યા હતા. એકદમ નવો હોલ જોઈને બાળકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા. વાવ, કમ્પ્યુટર લેબ કેટલી સરસ બની છે. બાળકો કમ્પ્યુટરની સામે બેસી ગયા. તમારા બધાના કમ્પ્યુટર ચાલુ છે. તમે કમ્પ્યુટર વિશે જે કંઈ પણ જાણો છો તે એપ્લાય કરવાનો પ્રયત્ન કરજો. પછી બધાને ટ્રેનિંગ આપીશું.
અરે બાપ રે, એવું શું છે? કમ્પ્યુટર વિશે તો મને થોડું ઘણું ખબર છે, પણ કંઈક બગડી ગયું તો? મને તો લાગે છે આપણે કંઈ જ ના કરવું જોઈએ. કમ્પ્યુટર શીખ્યા વગર કઈ રીતે ચલાવી શકીએ? ચાલો પહેલી વાર કમ્પ્યુટરની સામે બેઠા છે તો જ્યાં સુધી ટ્યુટર શીખવાડે નહીં ત્યાં સુધી આમ જ બેસી રહીએ. કોઈ વાત નહીં કરે. જેટલું તમે કમ્પ્યુટરને સમજો છો તેટલું એપ્લાય કરવાનો પ્રયત્ન કરો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ધ્યાનથી કમ્પ્યુટર જોવા લાગ્યા. ચિંકીએ આખું કીબોર્ડ ધ્યાનથી જોયું અને કમ્પ્યુટરને ઓબ્ઝર્વ કરવા લાગી. ગટ્ટુ પણ કમ્પ્યુટર ધ્યાનથી જોવા લાગ્યો અને જાતે જ માઉસને હાથમાં લઈ લીધું. જો ચિંકી, આનાથી આપણને કમ્પ્યુટર ચલાવવામાં સરળતા રહે છે, તેને માઉસ કહે છે. ચિંકીએ પણ પોતાના હાથમાં માઉસ લીધું અને તેને વાપરવા લાગી. તેના કારણે સ્ક્રીન ઉપર એક એરો આવી ગયો. આ જો ચિંકી, એરો આવ્યો. હા, તેનાથી આપણે કમ્પ્યુટર પર ક્લિક કરીએ છીએ. ચિંકી માઉસ ઉપર નીચે કરીને એરોથી રમવા લાગી. અરે વાહ, કમ્પ્યુટર તો ઈઝી હોય છે. મને આવડી ગયું. બીજી બાજુ બંટીએ કમ્પ્યુટરની સ્વિચ જ બંધ કરી દીધી અને કમ્પ્યુટર બંધ થઈ ગયું. અરે બાપરે, મારાથી તો કમ્પ્યુટર બગડી ગયું. ટીચર જલ્દીથી બંટી પાસે આવ્યા અને જોઈને હસી પડ્યા. બંટી, તે કમ્પ્યુટર બંધ કરી દીધું, ખરાબ નથી થયું. પણ યાદ રહે, કમ્પ્યુટર આ રીતે બંધ નથી કરવામાં આવતું. પહેલા શટડાઉન કરવું પડે છે. અને પછી ટીચરે બંટીને ફરીથી કમ્પ્યુટર સ્ટાર્ટ કરી આપ્યું અને તેને શટડાઉન કરવાનું પણ શીખવ્યું. કમ્પ્યુટર બંધ થઈ ગયું અને બંટીએ ફરીથી એકવાર કમ્પ્યુટર ચાલુ કર્યું. સર, કમ્પ્યુટર બંધ કરવાનું તો શીખ્યા, પણ તેને ચલાવવાનું પણ શીખવો ને. સર, ગટ્ટુએ મને આ માઉસ વિશે જણાવ્યું, જેની મદદથી કમ્પ્યુટર ચલાવવું સહેલું થઈ જાય છે. વેરી ગુડ ગટ્ટુ. હવે હું બધાને કમ્પ્યુટરના કેટલાક બેઝિક ફંક્શન શીખવાડું છું. ટીચરે ચિંકીના કમ્પ્યુટર પર ડ્રોઈંગ માટે પેઇન્ટ ઓપન કરીને આપ્યું. બધા પોતાના કમ્પ્યુટરમાં પેઇન્ટ ઓપન કરશે. સૌથી પહેલા જ્યારે કમ્પ્યુટર શીખવાય છે ત્યારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ સૌથી પહેલા શીખવવામાં આવે છે. હા સર, માઉસ ચલાવતા આવડશે તો જ તો કમ્પ્યુટરમાં કંઈક કરીશું. રાઈટ. હવે બધા શેપ્સ દોરીને સારામાં સારું ચિત્ર બનાવો તો. ટીચરે કહ્યું તેમ બાળકોએ માઉસથી ડ્રોઈંગ બનાવવાની શરૂઆત કરી દીધી. ચિંકીએ સરસ મજાનું ઘર બનાવ્યું. રાઉન્ડ શેપ, રેક્ટેન્ગ્યુલર શેપ, લાઇન્સ, આવા શેપ્સ એડજસ્ટ કરવામાં ચિંકીનો માઉસ ઉપર હાથ સરસ થઈ ગયો. ખૂબ જ જલ્દી ચિંકી માઉસને હેન્ડલ કરવાનું શીખી. જો ગટ્ટુ, થઈ ગયું મારું ડ્રોઈંગ. તે શું બનાવ્યું? જો ચિંકી, હવે હું માઉસ સારી રીતે ચલાવી શકું છું. મેં આ કોમ્પ્લિકેટેડ ડ્રોઈંગ બનાવ્યું છે, જે સમજમાં નહીં આવે પણ પ્રેક્ટિસ ખૂબ જ સરસ થઈ ગઈ. હા, ચિંકીની સાથે સાથે ટીચર અને બીજા બધા બાળકો પણ હસી પડ્યા. ગટ્ટુ, સારી રીતે બનાવીશ તો જ પ્રેક્ટિસ થશે ને. આ રીતે ગટ્ટુ અને ચિંકી કમ્પ્યુટરને નજીકથી હેન્ડલ કરવાનું શીખ્યા. ગટ્ટુએ વધારે સમય લઈને માઉસ ચલાવવાની પ્રેક્ટિસ ખૂબ જ સારી રીતે કરી. બાળકો, આ કમ્પ્યુટર ટ્રેનિંગનો પ્રોગ્રામ 8 દિવસ ચાલશે, તો કોઈ પણ ગેરહાજર નહીં રહે, બરાબર? સર, અમારે વધારે પ્રેક્ટિસ કરવી છે. જો એવું હોય તો આવતીકાલે જલ્દી આવીને ડ્રોઈંગની પ્રેક્ટિસ કરી લેજે. અને આ રીતે આજે કમ્પ્યુટર સાથેનો સમય પણ પૂરો થઈ ગયો. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા. આવતાની સાથે જ મમ્મીને બોલાવવા માટે બૂમો પાડવા લાગ્યા. મમ્મી, મમ્મી, મમ્મી. પપ્પા ઘરે જ હતા. તે બોલ્યા, ગટ્ટુ, ચિંકી, શું થયું? કેમ બૂમો પાડો છો? પપ્પાને જોતા જ ગટ્ટુએ તેમની પાસેથી તેમનું લેપટોપ માંગ્યું. પપ્પા, મને તમારું લેપટોપ આપો ને. લેપટોપ? એ કેમ જોઈએ તને? આજે અમે કમ્પ્યુટર શીખ્યા. શું વાત છે ગટ્ટુ? સ્કૂલમાં કમ્પ્યુટર ચલાવતા શીખ્યા? અત્યારે નહીં પપ્પા, પણ મારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ કરવી છે. પ્લીઝ આપો ને પપ્પા. ગટ્ટુ અને પપ્પાની વાત સાંભળીને મમ્મી તેમની પાસે આવીને બોલી, ગટ્ટુ બેટા, કમ્પ્યુટર લર્નિંગ પ્રેક્ટિસથી જ સારી રીતે શીખી શકીશ, પણ કમ્પ્યુટર પર જ પ્રેક્ટિસ કરવું ઠીક રહેશે. લેપટોપમાં પપ્પાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પણ હોય ને. ઓ મમ્મી, પપ્પા એમનું બધું કામ કમ્પ્યુટર અને લેપટોપ પર જ કરે છે ને? હા ચિંકી, એટલા માટે તમે બંને સ્કૂલના કમ્પ્યુટરમાં જ પ્રેક્ટિસ કરજો. હા ગટ્ટુ ચિંકી, જો તમે સારી રીતે કમ્પ્યુટર ચલાવતા શીખી જશો તો આપણે ઘરે જ કમ્પ્યુટર લઈ આવીશું. કેમ, શું કહે છે? હા હા, કેમ નહીં. સાચે મમ્મી પપ્પા? યે, તો અમે જલ્દીથી કમ્પ્યુટર ચલાવવાનું શીખી જઈશું, જેથી ઘરે કમ્પ્યુટર આવે.
આ રીતે ગટ્ટુ અને ચિંકીએ સ્કૂલમાં કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં કમ્પ્યુટર ચલાવવાની સરસ મજાની પ્રેક્ટિસ કરી અને મન લગાવીને કમ્પ્યુટર પણ શીખી ગયા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.